જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્ર, બીજા અધ્યાય એટલે કે સાંખ્ય યોગ. ભગવાન કૃષ્ણએ અર્જુને ભગવાન કૃષ્ણને 54મા શ્લોકમાં પ્રશ્ન કર્યો અને એ પ્રશ્નના ઉત્તર રૂપે ભગવાને સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની શરૂઆત કરી અને 55મા શ્લોકથી આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો ચાલુ છે. એમાં કાલે આપણે 70મા શ્લોકમાં જોયું કે ભગવાને બહુ સરસ એક વાત કરી કે આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપહ. જેવી રીતે પૂરેપૂરો ભરાયેલા સમુદ્રમાં બધી નદીઓના પાણી એમાં ભળે છે, એમ છતાં સમુદ્ર નથી તો પોતાની મર્યાદા ચૂકતો કે નથી તો પોતે છલકાઈ જતો, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો વિક્ષોભ અથવા તો વિકાર પેદા નથી થતો. એ જ પ્રમાણે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિમાં બધી જ પ્રકારના જે કાંઈ આ સુખભોગ છે એ એમાં કોઈ પણ પ્રકારના વિકાર પેદા કર્યા વિના એમની અંદર સમાઈ જાય છે અને તે શાંતિને અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે. આવું ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું. હવે આપણે બીજા અધ્યાયના 2 જ શ્લોક બાકી છે, 71મો અને 72મો શ્લોક. હવે ભગવાન 71મા શ્લોકમાં આપણે જોયું હતું કે 54મા શ્લોકમાં અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો કે તમે કયો છો એ પ્રમાણેની જો સ્થિતિ થવાની હોય, જો હું સ્થિત પ્રજ્ઞ બનવાની તમે જે વાત કરો છો તો મને તો ખબર જ નથી આ સ્થિત પ્રજ્ઞ. અને 4 પ્રકારના પ્રશ્નો એમણે કર્યા હતા. અને હવે 71મા શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવતા કહે છે કે વિહાય કામાન્ય સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહ નિર્મમ નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. 70મા શ્લોકમાં વાત કરી કે તે આવો વ્યક્તિ શાંતિ પ્રાપ્ત કરે છે. હજી 71મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે આ વ્યક્તિ તું આમને પણ તારે જાણવું જોઈએ, આ પણ શાંતિને પ્રાપ્ત કરે છે. શાંતિમ અધિગચ્છતિ, તે શાંતિ મેળવે છે. કયો વ્યક્તિ? તો કે વિહાય કામાન યહ સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહ. વિહાય એટલે છોડીને, કામાન એટલે સર્વ કામનાઓને, યહ એટલે જે, સર્વાન એટલે સર્વ બધી, યહ એટલે જે, પુમાન એટલે મનુષ્ય માણસ વ્યક્તિ, ચરતિ એટલે વિચરે છે, આચરણ કરે છે, નિસ્પૃહ સ્પૃહા વિનાનો થઈને, પછી નિર્મમ થઈને, નિર્મમ એટલે મમતા રહિત થઈને, નિરહંકાર અહમતા વિનાનો, અહંકાર વિનાનો થઈને, તે શાંતિમ અધિગચ્છતિ, શાંતિને પ્રાપ્ત કરે છે, શાંતિ મેળવે છે. હવે ભગવાન શું કહે છે કે યહ પુમાન, જે પુરુષ, જે વ્યક્તિ સર્વાન કામાન વિહાય, બધી કામનાઓને છોડી, નિસ્પૃહ નિર્મમ નિરંકાર, સ્પૃહા વિનાનો, નિર્મમ એટલે મમતા રહિત અને અહંકાર વગરનો બની ચરતી ફરે છે, શાંતિમ અધિગચ્છતિ, તે શાંતિને મેળવે છે, તે શાંતિને પ્રાપ્ત કરે છે. હવે ભગવાને પહેલી શરત મૂકી વિહાય કામાન સર્વાન. સર્વાન એટલે બધી, વિહાય એટલે છોડીને, કામાન એટલે કામનાઓને, બધી કામનાઓને છોડી દેવાની. તારા મનની અંદર જે કંઈ કામનાઓ છે. હવે પ્રશ્ન એ થાય કે કામના એટલે શું? તો કે અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા છે ને એમને કામના કહેવાય. અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા. મારી પાસે સારી ગાડી નથી તો ગાડી લેવાની ઈચ્છા, મારી પાસે સારું ભોજન અત્યારે નથી તો સારું ભોજન ખાવાની ઈચ્છા, મારી પાસે સારું મકાન નથી તો મકાનની ઈચ્છા. જે કંઈ મારી ઈચ્છાઓ છે બધી કામનાઓ છે. ટૂંકમાં અપ્રાપ્ત વસ્તુ જે છે, જે મને હજી મળી નથી, હું જેમના માટે પ્રયત્નશીલ છું, એ બધી જ વસ્તુઓને કામના કહેવાય. હવે ભગવાન શું કહે છે કે સર્વાન કામાન વિહાય. સર્વાન એટલે બધી, તારી બધી જ કામનાઓ. પછી એ તારે વસ્તુ માટેની હોય, કદાચ એવું બને વસ્તુ માટેની ન હોય, સ્થળ માટેની હોય, કદાચ એવું બને સ્થળ માટેની ન હોય, કોઈ વ્યક્તિ માટેની હોય, કોઈ વ્યક્તિને પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા હોય,
ઘણી વખત કોઈ સમય માટેની હોય, કોઈ સગવડતા માટે, કોઈ સુખ માટેના, કોઈ પણ વસ્તુની તારી જે તને અપ્રાપ્ત છે, હજી તું પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે અને જે તારી ઈચ્છાઓ છે એ બધી જ કામનાઓને છોડી દેવાની. પછી વ્યક્તિ, વસ્તુ, સ્થળ, બધી જ કામનાઓ, તેમનો સંપૂર્ણપણે તારે એક તો ત્યાગ કરવાનો છે. એક કામ તારે આ કરવાનું, વિહાય કામાન સર્વાન, બધી કામનાઓને છે. પછી ભગવાને બીજો શબ્દ વાપરો, નિસ્પૃહ, સ્પૃહા વગરનો, તારે સ્પૃહા વગરનો થઈ જવાનું છે. હવે કામનાઓ એટલે અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા એટલે કામના. તો હવે આપણને પ્રશ્ન થાય, તો સ્પૃહા એટલે શું? તો સ્પૃહા કોને કહેવાય? તો સ્પૃહા એટલે ખરેખર શું છે કે જીવન નિર્વાહ માટે જે આવશ્યક વસ્તુઓ છે ને એમને સ્પૃહા કહેવાય. એ વસ્તુ પ્રાપ્ત કરવા માટેની આવશ્યકતા, જીવન નિર્વાહ માટે ઘણી વખત સ્થળ છે, કાળ છે, વસ્તુ છે, વ્યક્તિ છે. દાખલા તરીકે નાનું એવું બાળક હોય તો એમના જીવન નિર્વાહ માટેની આવશ્યક વસ્તુ એની માતા છે. એ થોડુંક મોટું થઈ જાય પછી એમની જરૂરિયાત સંતોષવા માટે એમના પિતા છે. એમને ઋતુઓથી બચવા માટે, એમના જીવન નિર્વાહ માટે જરૂરી છે મકાન છે. એ સમાજના સભ્યતાથી વર્તન કરવા માટે, જીવન નિર્વાહ માટે એમના માટે કપડાં છે. ત્યાર પછી એમનું પોતાનો ગ્રોથ કરવા માટે, પોતાનો વિકાસ કરવા માટે ખોરાકની જરૂર પડે છે. આ ઉપરાંત અને વિવિધ સગવડતાઓની જરૂર પડે છે. હવે સગવડતાઓને આપણે એક બાજુ મૂકી દઈએ કેમ કે એ તો બધી કામનાઓમાં જતું રહેશે, પણ સ્પૃહા એટલે જીવન નિર્વાહ માટે જે જરૂરી છે તે. દાખલા તરીકે પશુ પક્ષીઓ જે પોતાના બધા જ પ્રયત્ન કરે છે, માળો બાંધવાનો પ્રયત્ન, ભૂખ લાગે ત્યારે ખોરાક શોધવાનો પ્રયત્ન, આ એમનું જીવન નિર્વાહ માટેનો. એટલે પશુ પક્ષીઓમાં કામનાઓ નથી હોતી પણ સ્પૃહા પુષ્કળ હોય છે. અને એ સ્પૃહા માટે પશુ પક્ષી ઘણી વખત અંદરોઅંદર ઝઘડતા પણ આપણે જોયા છે. એટલે સ્પૃહા વિનાનો થઈ જવાનો જીવન નિર્વાહ માટે. હવે ખરેખર સ્પૃહા વિનાનું થઈ જવું એટલે શું? તો સ્પૃહા વિનાનું થવું એટલે જીવન નિર્વાહ માટે. હવે જીવન નિર્વાહ માટેની વસ્તુને તમે છોડી દેવું એનો મતલબ કંઈ સમજાય એવો નથી લાગતો એમ. દાખલા તરીકે ઘણા વ્યક્તિઓ જીવન નિર્વાહ માટે ખોરાક જરૂરી છે, કપડાં જરૂરી છે, મકાન જરૂરી. અમુક વ્યક્તિઓને આપણે જોયું છે મકાન છોડીને નીકળી જાય છે. વસ્ત્રો પોતાના જે કાયમી સારા સારા પહેરતા એ નીકળી જાય છે માત્ર પોતાના અંગ ઢાંકવા માટે, અથવા તો દિગંબર અવસ્થાઓને ધારણ કરી લે છે. વસ્ત્રોને પણ એ નથી રાખતા જીવન નિર્વાહ માટે. વાળ વધી ગયા છે, દાઢી વધી ગઈ છે, અથવા કપડાં મેલા થઈ ગયા છે, અથવા પોતે મેલો થઈ ગયો છે, કંઈ બસ સ્પૃહા જ નથી. જીવન નિર્વાહ માટેની બધી જ વસ્તુઓ જેમણે છોડી દીધી છે એમ. એવા વ્યક્તિનો હતો. દાખલા તરીકે ખોરાક માટે આપણે જાણીએ છીએ કે મેં એકવાર છાપામાં વાંચ્યું હતું, આપણે અંબાજી જે છે, આબુ અંબાજી, એમની બાજુમાં ગબ્બર માતાજીનું જે ત્યાં મંદિર, ત્યાં એક માતાજી કરીને રહેતા. ઘણા વર્ષો થયા એ માતાજી, એટલે પોતે મેલ હતા, ફિમેલ નહોતા, પણ માતાજીના નામથી ઓળખાતા. હમણાં થોડા સમય પહેલાં જ એમનું અવસાન થયું. એ વ્યક્તિએ ઘણા વર્ષો થયા ખોરાક નથી લીધો, પાણી પણ નથી પીધું. આમ શરીરની બધી જ ક્રિયાઓ જે આપણે જીવન નિર્વાહ માટે કરીએ છીએ ને એ વ્યક્તિએ બંધ કરી દીધી હતી. એમના ઉપર મોટા મોટા, જ્યારે આપણા ભારતના વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ હતા ત્યારે એમણે કીધું હતું કે આ અમારું ભારતનું રત્ન છે યાર. અમેરિકાએ જ્યારે એમના ઉપર 24 કલાક કેમેરાઓ મૂકી અને એમનું શોધ કરવા માટે આવ્યા હતા ત્યારે એમની માગણી કરી કે અમારે સંશોધન માટે, તો ના, અમારું ભારતનું રત્ન છે. હવે તમે વિચાર કરો, એ વ્યક્તિએ જીવન નિર્વાહને, સ્પૃહાને સંપૂર્ણપણે છોડી દીધી. બીજું, મનુષ્ય અવતાર શું કામ મળ્યો છે? પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. હવે જે શરીરથી પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે તો પછી હવે આ શરીરને ખાવાનું આપીએ, પહેરવાનું આપીએ, રહેવાનું આપીએ કે ન આપીએ, શું ફેર પડવાનો? કારણ કે શરીરનું જે કામ હતું એ તો એમણે પાર પાડી લીધું છે, કામ પૂરું થઈ ગયું છે. એટલા માટે હવે શરીર બચે તોય ભલે અને શરીર નાશ પામે તોય ભલે, હવે મારે આ શરીરની કાંઈ જરૂર નથી. એટલા માટે એ સ્પૃહા એમની જે છે ને, બધી સ્પૃહાનો છે એ ત્યાગ કરે છે અને નિસ્પૃહ બની જાય છે. અને આપણને પ્રશ્ન એવો થાય કે નિસ્પૃહ થઈ જાય તો શું એ કોઈ દી આવું કંઈ ખાતા પીતા કે એ બધું વસ્તુનું સેવન કરે છે
પણ એની પરવા નથી કરતો. આજ સાંજે ખાવાનું મળે છે કે નહીં મળે એવી કંઈ પરવા નથી કરતો. અહીં કપડાં પહેરવાના મળશે કે નહીં, ક્યાંય ઉતારો મળશે કે નહીં એવી કોઈ પણ પ્રકારની પરવા નથી કરતો. ભગવાને બે બાબત સ્પષ્ટ કરી, સર્વાન કામાન વિહાય, બધી કામનાઓને છોડીને. બીજી બાબત નિષ્પૃહ થઈને. હવે તમે યાદ કરો, ભગવાને બીજા અધ્યાયના 55મા શ્લોકમાં અર્જુનને જવાબ દેતી વખતે શું વાત કરી હતી? પ્રજહાતિ યદિ કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે. જો ત્યાં પહેલો જ શબ્દ 55મા શ્લોકમાં વાપર્યો તો પ્રજહાતિ યદ કામાન સર્વાન, સર્વાન કામાન પ્રજહાતિ, બધી જ કામનાઓને, જહાતી એટલે છોડી દે છે. વળી પાછો આગળ શબ્દ વાપર્યો તો પ્રજહાતિ, ખૂબ સારી રીતે છોડી દે છે. જો 55મા શ્લોકમાં સ્થિત પ્રજ્ઞની શરૂઆતમાં ભગવાને પહેલો જ શબ્દ વાપર્યો અને જ્યારે સ્થિત પ્રજ્ઞના લક્ષણો આ શ્લોકમાં પૂરા થઈ રહ્યા છે ત્યારે ભગવાને 71મા શ્લોકમાં પણ પહેલો જ શબ્દ એ વાપર્યો કે વિહાય કામાન સર્વાન, બધી જ કામનાઓને છોડી. એટલે પરમાત્મા સુધીનો જો સફર કરવી હોય એમને મળવા માટેના, એ બાકી બિહારીને મળવું હોય ને તો એક તો કામનાઓનો ત્યાગ કરવો જ પડશે. ભગવાને બે બાજુ પહેલા ને છેલ્લા શ્લોકમાં બેમાં પહેલી જ જગ્યાએ મૂકી દીધું પ્રજહાતિ યદિ કામાન સર્વાન, અને અહીંયા લખી નાખ્યું વિહાય કામાન યહ સર્વાન, જે બધી કામનાઓને છોડી દે છે. એટલે ખરેખર બે એક ને એક છે. અને સ્થિત પ્રજ્ઞ માટે તો કામનાઓનો ત્યાગ કરવો જ પડે તો જ એ સ્થિત પ્રજ્ઞ થઈ શકે, નહીંતર સ્થિત પ્રજ્ઞ ન થઈ શકે. વિવિધ પ્રકારની કામનાઓથી સ્થિત પ્રજ્ઞ નથી થઈ શકાય. હવે જ્યારે એ વિવિધ પ્રકારની કામનાઓને છોડી દેશે ને ત્યારે શું થશે? કામનાઓ તમને કોની સાથે જોડી રાખે છે? તો કે સંસાર સાથે. હવે તમે સંસારના બધા જ સુખ છોડી દો છો, જે અપ્રાપ્ય વસ્તુ છે એ અને જીવન નિર્વાહ માટે સ્પૃહા છે, આ બંનેને તમે છોડી દો તો સંસાર સાથેનો કોન્ટેક્ટ તૂટી જવાનો કે નહીં? જો સંસાર સાથેનો તમારો કોન્ટેક્ટ તૂટી જશે, એમની સાથેનો સંબંધ તૂટી જશે, તો પછી કોની સાથે સંબંધ રહેશે? આપણે એક વખત જોયું હતું કે અહીંયા સંસાર સાથેનો સંબંધ તૂટશે એટલે સામેની પક્ષમાં કોણ છે? પરમાત્મા છે. અને પરમાત્મા સાથેનો સંબંધ સ્થિર થઈ જશે, એમાં બુદ્ધિ તમારી સ્થિર થઈ જશે, એટલે આપોઆપ સ્થિત પ્રજ્ઞ થઈ જશો. હવે બીજી પંક્તિમાં ભગવાન એમ કહે છે કે નિર્મમ નિરહંકાર. હવે નિર્મમ એટલે મમતાનો ત્યાગ કરવાની વાત છે. હવે મમતા એટલે શું છે? તો કે મમતા એટલે મોહ છે, મારાપણું છે. આ સંસાર અને શરીરની સાથે મળેલી વસ્તુનો ત્યાગ. પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, શરીર વગેરેમાં જે મમતા છે ને એ બધું. દાખલા તરીકે સંસારની બધી જ વસ્તુઓ, મકાન છે, ગાડી છે, આ છે, તે છે, બધું, અને શરીર સાથે રહેલા સંબંધો જે બધા છે, માતા પિતા, ભાઈ બહેન, પત્ની પુત્ર, કાકા કાકી, ફાઈફુઆ, બધા જ વ્યક્તિઓ, એ બધાની સાથે જે આપણે મમત્વથી જોડાયેલા છીએ, મોહથી જોડાયેલા છીએ, ભગવાન કહે છે ત્રીજી બાબત તારે આ કરવાની છે, મમતાનો ત્યાગ. મમતાનો ત્યાગ છે. અને ચોથું કઈ વાત કરે છે? પછીનો શબ્દ આપ્યો નિરહંકારમ, અહંકાર રહિત. અહંકાર રહિત એટલે આ શરીર એ હું જ છું, આવી જાતનું જે તમારું તાદાત્મ્ય થઈ જાય છે આત્માને, શરીરને શરીર સાથે પોતે હોવાનું તાદાત્મ્ય થઈ જાય છે ને, એ અહંકાર છે. આ જે હુંપણું છે, આ શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, વગેરે આવો જે અનુભવ, દાખલા તરીકે તમે શરીરી છે એ પોતે જો તાદાત્મ્ય અનુભવશે ને તો શરીરને પોતે માની બેસશે કે હું શરીર છું. અને હું શરીર છું તો પછી આ મારા હાથ છે, મારી આંખ છે, મારી ઇન્દ્રિયો છે, મારું મન, મારી બુદ્ધિ. પણ જો શરીરી હુંપણાને છોડી દેશે તો એમને ઇન્દ્રિયો નોખી દેખાશે, અલગ દેખાશે. એમને ઇન્દ્રિયોની સાથે સાથે મન પણ અલગ દેખાશે, શરીર પણ અલગ દેખાશે, સંસાર પણ અલગ દેખાશે. અને જે અલગ દેખાઈ રહ્યો છે ને એને દ્રશ્ય કહેવાય, અને જે જોઈ રહ્યો છે ને એને દ્રષ્ટા કહેવાય. તો દ્રશ્ય અને દ્રષ્ટા બંને અલગ જ હોય છે. આમ દ્રશ્ય જુદું છે અને હું દ્રષ્ટા છું. આમ હું દ્રષ્ટા છું એટલા માટે મારું આ કાંઈ નથી, આ હુંપણું મારું નથી, આવું જ્યારે વિચારવા માંડે છે ને ત્યારે એનામાં નિરહંકાર
પેદા થાય છે અને ભગવાન કહે છે કે જો આ પ્રમાણે થશે એટલે કે બધી કામનાઓ છૂટી જશે, સ્પૃહાઓનો ત્યાગ થઈ જશે, એની અંદર રહેલા સંસાર અને શરીર સાથેના જે સંબંધો છે એમના પ્રત્યેનું મમત્વ નીકળી જશે અને જ્યારે નિરહંકારી બની જશે ને સ શાંતિમ અધિગચ્છતિ, તે પરમ શાંતિને પ્રાપ્ત કરે છે, તે શાંતિને પ્રાપ્ત કરે છે. હવે અહીંયા 4 બાબત કામના છે, સ્પૃહા છે, મમતા છે અને અહમતા છે, એમનાથી રહિત થવાની વાત છે. અને જ્યારે એમનાથી રહિત થઈ જાય છે ને ત્યારે આપણે સુખ ભોગ અને અશાંતિ, જો તમારી અંદર કોઈ પ્રકારની કામના ન રહીએ તો એટલો અર્થ એવો કે સુખ ભોગની કોઈ ઈચ્છા ન રહે, સ્પૃહા ન રહીએ, જીવન નિર્વાહ માટે પણ તમારે કંઈ ન રહ્યું, મમત્વ ન રહ્યું અને તમારામાં અહંકાર, આ 4 બાબતો સુખ ભોગ અને અશાંતિ બધાને દૂર કરે છે અને એ રહેવા જ નથી દેતું. અને જ્યારે તમારી અંદર સુખ ભોગની ઈચ્છાઓ ન રહે, સુખ ભોગ નથી ભોગવતા અને તમારી અશાંતિ દૂર થઈ ગઈ છે ત્યારે શું થશે? ત્યારે તમારો આત્મા, ભગવાને 55માં શ્લોકમાં કીધું હતું, આત્મન્યેવાત્મના તુષ્ટ, પોતે પોતાનાથી પોતે પોતાનામાં સંતુષ્ટ રહેવા માંડે છે ત્યારે અંદર રહેલું સ્વતઃ સિદ્ધ જે શાંતિ છે, પરમ શાંતિ અંદર સ્વતઃ સીધા સંસાર સાથેના સંસર્ગને કારણે દબાઈ ગઈ હતી. સુખ ભોગનો પડદો આડો આવ્યો હતો ને એટલા માટે શાંતિનો અનુભવ નહોતો થતો. આ સુખ ભોગ અને અશાંતિ બંને દૂર થાય છે ત્યારે અંદર રહેલો સ્વતઃ સિદ્ધ શાંતિનો એ વ્યક્તિ છે, યોગી છે, એ સ્થિત પ્રજ્ઞ છે, સ્થિર બુદ્ધિ છે ને એમનો અનુભવ કરે છે. આમ આ 4 બાબતોની બહુ સરસ વાત કરી, પણ એક રીતે જોવા જઈએ ને મિત્રો, એમાં એક આ કામ છે, પછી સ્પૃહા છે, મમતા છે ને અહમતા છે. આ 4માંથી જો કોઈને શ્રેષ્ઠ ગણાવવું હોય ને તો અહમતા છે ને, હુંપણું છે ને, એ સૌથી શ્રેષ્ઠ છે. જો એક વખત તમારો અહંકાર જતો રહેશે, અહમતા જતી રહેશે, હુંપણું જતું રહેશે ને, જો હું નહીં હોય તો મારાપણું ક્યાંથી આવવાનું? સમજાય છે તમને? હું નથી, હું છું તો મારી પત્ની છે, તો મારા બાળકો, તો મારા માતા પિતા, તો મારા ભાઈ ભાભી, તો મારા સંતાનો છે, તો મારું ઘર છે, મારા છે, આ છે, તે છે. જો હું જ નથી, મારું હુંપણું નિરહંકારમાં પરિણમ્યું, મારો અહંકાર નિરહંકાર બની ગયો, અહમતા ઉપર છે, એ મારી અહમતા જ્યારે ઓગળી ગઈ ત્યારે હું છે એની મેળે ઓગળી જવાનું. જો હું નથી તો પછી મારા ક્યાંથી હોવાના? અને હું નથી તો પછી હું કોના માટે કામના કરું? હું જ નથી તો પછી મારે કામના શું કરવાની? હું સુખની કામના શું કામ કરું છું? કેમ કે મારે જોઈએ છે. હવે હું જ નથી તો પછી હું સુખની કામના કોના માટે કરું અને શું કામ કરું, કેમ કરું? એમ આમ જો અહંકાર આપણો નાશ પામે ને તો બાકીના છે ને 4 થઈ જશે. બીજું, કામના છે ને એ સ્થૂળ તત્વ છે, કામના છે એ સ્થૂળ છે અને મમતા, અહમતા આ બધાય છે ને એ સૂક્ષ્મ છે. એટલે કામના સ્થૂળ છે, એમનાથી ને સૂક્ષ્મ છે ને સ્પૃહા છે, અને સ્પૃહાથી ને સૂક્ષ્મ છે ને એ મમતા છે, અને તેનાથી ને જો કોઈ વધારે સૂક્ષ્મ હોય ને તો એ અહંકાર છે. માટે અતિ સૂક્ષ્મ જો કોઈ હોય ને મિત્રો તો એ અહંકાર છે. તમારી કામનાઓ છે એ સ્થૂળ છે, બહાર ખબર પડશે કે તમારી કામનાઓ પૂર્તિ થઈ અથવા ન થઈ. તમારી સ્પૃહાની બહાર ખબર પડશે, થોડીક અમથી થોડીક એના માટે પ્રયત્ન કરો. તમારું મમત્વને પણ કોઈ જોઈ શકે, પણ તમારા અંદર રહેલો અહંકાર, તમારા હૃદયમાં રહેલી અહમતાને છે ને કોઈ નહીં જોઈ શકે. અતિ સૂક્ષ્મ છે, એને અતિ સૂક્ષ્મતા હોય વસ્તુને હોય એને પકડવી હોય, એને મારવી હોય, એને હટાવવી પડે તો એને પ્રયત્ન કરવા પડે. અને એ પ્રયત્ન આ પ્રમાણે કરી શકાય. કામનાઓ, સ્પૃહા અને અહંકાર, મમતાને મારો ને એટલે આ પોતે બહાર આવશે અને પોતે આપોઆપ મૃત્યુ. આમ બહુ સરસ મજાનો ભગવાને શ્લોક પ્રજહાતિથી જે 55થી શરૂ કર્યું હતું ને 71માં જાણે એની પૂર્ણાહુતિ કરતા હોય એ પ્રમાણેનો આ શ્લોક કે વિહાય કામાન યહ સર્વાન પુમાન ચરતિ નિષ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.